તો કેમ છો મિત્રો? આજે એક સરસ મજાની વાત કરીએ. તસ્દી કોણ લે છે એના ઉપર. તો સાંભળો. જન્મ, જીવન, મરણ કુદરતના ક્રમ છે, જેને રોકી નથી શકાતા. એકવાર મળતી આ ત્રણ વસ્તુને જ સમજવાની તસ્દી કોણ લે છે. રહેવું છે દૂર નજીવીઓથી, રડવું છે ભેટીને મરણ બાદ. એકવાર જીવતે જીવ એમને ભેટવાની તસ્દી કોણ લે છે. બતાવવી છે ચીવટ અને હોશિયારી દરેક વ્યક્તિ સામે, પરંતુ પોતાની જ ખામી પોતે જાણવાની તસ્દી કોણ લે છે. પડ્યા છે ઘણા ખાડા, ભલે ને હોય હૃદયના કે રસ્તાના, પણ તેને સમયસર પૂરવાની તસ્દી કોણ લે છે. લડવું છે વિના કારણ, તોડવા છે સંબંધ વિના સમજ, પરંતુ સમજણપૂર્વક સંબંધ નિભાવવાની તસ્દી કોણ લે છે. ગુસ્સો કરવો છે મા બાપ પર વધુ પડતું બોલવા પર, પરંતુ પોતાના ઉછેરને પોતે જ જાણવાની તસ્દી કોણ લે છે. પથ્થર છે મોટા માર્ગમાં, ઠોકર તો વાગશે જ, વાગેલી ઠોકરથી કંઈક શીખવાની તસ્દી કોણ લે છે. દેખાવું છે સારા, પસંદ બનવું છે બીજાની, પરંતુ પોતાની જ પસંદ પોતે બનવાની તસ્દી કોણ લે છે. કે ના ગણીશ શૂન્યની માત્રા, કર શરૂઆત એકડે એકથી. હા તો જમાનો છે તૈયાર ભાણાનો, અહીં એકડો શું છે એ જાણવાની તસ્દી કોણ લે છે.